આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. મિત્ર, આ કાર્યક્રમમાં ઈશ્વરના વચનનું તમારા જીવનમાં લાગુકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સૌથી મહાન પુસ્તક બાઇબલનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે 3 પ્રશ્નો પર ધ્યાન આપીશું. પ્રથમ, એ પ્રભુનું વચન શું કહેવા માગે છે અને આ વચનનો અર્થ શું છે? અને છેલ્લે, તેનો મારા જીવનમાં શું અર્થ છે? અને મિત્ર, તમે બાઇબલ વિશે અજ્ઞાન રહેવાનું નહીં ચાહીને મારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા છો તેનો મને ખૂબ આનંદ થાય છે. મિત્ર, જૂના કરારના પુસ્તકોના અભ્યાસથી માંડીને હાલમાં આપણે નવા કરારના સંત પાઉલના રોમિયોને મંડળી પર લખેલા પત્ર સુધી આવી પહોંચ્યા છે. મિત્ર, સંત પાઉલના સમયમાં રોમ એ તો વિશ્વની રાજધાની હતી અને ત્યાંના વિશ્વાસીઓને લખેલો આ પત્ર એ તો સૌથી સુંદર પત્ર છે. મિત્ર, આ પત્રનો સંદેશ તો પૂરા વિશ્વને માટે છે, માત્ર રોમિયોની મંડળીને માટે નહીં. આ સંદેશ તો એક જ શબ્દમાં વર્ણવાયો છે અને એ તો છે દોષ રહિત ગણાયેલા. એનો અર્થ છે મારા અને તમારા જેવા પાપી માણસો ન્યાયી બની શકે છે, જાણે આપણે કદીએ પાપ કર્યું જ ન હોય. સંત પાઉલ રોમના વિશ્વાસીઓને જણાવે છે કે ઈશ્વર કઈ રીતે પાપીઓનો ન્યાય ગણે છે અથવા તો કઈ રીતે ઈશ્વર પાપીઓનો ન્યાય કરે છે. પ્રિય મિત્ર, તમને યાદ હશે ગત કાર્યક્રમમાં આપણે જોયું હતું કે ઈશ્વર આપણા જીવનને જાણે એક ફિલ્મ રોલની જેમ ગણે છે. આપણા જીવનની રીલમાંથી એ પાપના સમયને કાઢી નાખીને ફરીથી જ્યારે દર્શાવે છે ત્યારે જાણે આપણા જીવનમાંથી એ પાપ છે જ નહીં તેવી રીતે દર્શાવે છે. તે જણાવે છે કે ઈશ્વર કઈ રીતે પાપીઓને ન્યાયી ગણે છે. પ્રિય મિત્ર, મેં તમને રોમિયોને પત્રમાં મુખ્ય બાબતો શોધી કાઢવાનું કાર્ય સોંપ્યું હતું. તે શું તમને યાદ છે? આ પત્રના 16મા અધ્યાયમાં સંત પાઉલ સતત એક દલીલ કરે છે. પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળશો. પહેલા 4 અધ્યાયોમાં સંત પાઉલ પાપીઓના ન્યાયપણા વિશે જણાવે છે. ત્યારબાદ 4 અધ્યાયોમાં તે ન્યાયી ઠરાયેલા લોકોનું જીવન કેવું હોવું જોઈએ તે વિશે જણાવે છે. કેટલું સરસ મિત્ર, નહીં? ત્યારબાદ 9 થી 11 અધ્યાયોમાં તે ઇઝરાયેલ મારફતે આખા વિશ્વના ન્યાયપણા વિશે જણાવે છે. અને ત્યારબાદ છેલ્લા 5 અધ્યાયોમાં તે આપણા રોજબરોજના જીવનમાં ન્યાયપણાના લાગુકરણ વિશે જણાવે છે. પહેલાંના 8 અધ્યાયોમાં આખા બાઇબલનું સૌથી મહત્ત્વનું ઈશ્વર વિદ્યાકીય શિક્ષણ છે. પ્રિય મિત્ર, સૌથી પહેલાં જે 8 અધ્યાયો છે, 1 થી 8 અધ્યાયો, તેમાં તો ઈશ્વર વિદ્યાકીય શિક્ષણ આપેલું છે. તેમાં પહેલા 4 અધ્યાયો આપણને ખરાબ સમાચાર જણાવે છે. ત્યારબાદ 4 અધ્યાયો શુભ સંદેશ આપે છે. પહેલા 4 અધ્યાયનો સંદેશ એ તો જાણે કે હીરાનો વેપારી કાળા કપડા પર હીરા દેખાડે એના જેવો છે. ખરાબ સમાચાર એ તો ઈશ્વર મનુષ્ય પર જે દોષ મૂકે છે તે છે. સંત પાઉલ આ દોષની એક યાદી જણાવે છે અને ત્યારબાદ તે ઈશ્વરના પ્રત્યાઘાત વિશે જણાવે છે. તે કહે છે કે ઈશ્વર જેણે મનુષ્યને સ્વતંત્ર ઈચ્છા શક્તિવાળો બનાવ્યો છે તે પોતાની મરજી પ્રમાણે કરવા માટે છોડી દે છે અને આપણે જે કરીએ છીએ તેનું પરિણામ પણ આપણે જ ભોગવવું પડે છે. એનો અર્થ કે આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ તેનું પરિણામ તો મારે ને તમારે પોતે જ ભોગવવું પડે છે. મિત્ર, આ 4 અધ્યાયોમાં આપણે માનવી સ્વભાવ વિશે જોઈએ છીએ, પણ એ તો એ કાળા કપડાં સમાન છે જેના પર સુવાર્તારૂપી હીરા જે ઈશ્વરનું વ્યક્તિત્વ દર્શાવે છે તે દેખાય છે. કેવું સરસ મિત્ર! મિત્ર, તમે રોમિયોના પત્રના પહેલા 2 અધ્યાયોમાં જે લખ્યું છે તેને તમારા રોજિંદા જીવનમાં અથવા તો રોજિંદા જીવનના કાર્યો સાથે સરખાવો. ઈશ્વરના માપદંડ પ્રમાણે મનુષ્યનું વ્યક્તિત્વ
અન્યાયી છે. આ અધ્યાયો આપણને જણાવે છે કે ઈશ્વર ન્યાયપણું ઈચ્છે છે અને અન્યાયીપણાને ધિક્કારે છે. ઈશ્વર ન્યાયપણું ઈચ્છે છે અને અન્યાયીપણાને ધિક્કારે છે. આ અધ્યાયો આપણને એ પણ જણાવે છે કે ઈશ્વર શું જાણે છે. ઈશ્વર જાણે છે કે અનેક પ્રયત્નો બાદ પણ મનુષ્ય પોતાની જાતે ન્યાયી ઠરી શકતો નથી. ઈશ્વર જાણે છે કે મનુષ્ય અનેક પ્રયત્નો કરતો હોવા છતાં મનુષ્ય પોતે પોતાની જાતે ન્યાયી ઠરી શકતો નથી. અને તેથી આ અધ્યાયો આપણને જણાવે છે કે ઈશ્વરે શું કર્યું છે. ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આ દુનિયામાં આવ્યા, જેના આધારે ઈશ્વર મનુષ્યને ન્યાયી ઠરાવી શકે, જાણે કે પાપ કર્યું જ ન હોય એવા. અને આ અધ્યાયો આપણને જણાવે છે કે ઈશ્વર આપણી પાસેથી શું ચાહે છે. એ ઈચ્છે છે કે આપણે તેમના શુભ સંદેશ પર વિશ્વાસ કરીએ. હવે મિત્ર, ટૂંકમાં જોઈએ તો આ અધ્યાયો આપણને જણાવે છે કે ઈશ્વર કોણ છે. ઈશ્વર ન્યાયી છે. ઈશ્વર શું ઈચ્છે છે? ઈશ્વર શું માગે છે? ઈશ્વર ઈચ્છે છે કે આપણે ન્યાયી બનીએ. તેઓ શું ધિક્કારે છે એ વિશે તમે કદી વિચાર કર્યો છે મિત્ર? તેઓ અન્યાયીપણાને ધિક્કારે છે અને તેઓ શું જાણે છે? તેઓ જાણે છે કે હું અને તમે આપણા પોતાના દ્વારા કદીએ સ્વર્ગમાં જઈ શકતા નથી. પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળશો. ઈશ્વર જાણે છે કે તમે અને હું આપણા પોતાના પ્રયત્નો દ્વારા કદી પણ સ્વર્ગમાં પ્રવેશ મેળવી શકતા નથી. પ્રિય મિત્ર, જો તમે એમ માનતા હો કે સારા કામો કરવાથી તમે બચી જશો, તો મિત્ર મને એક પ્રશ્ન થાય છે. તમે એ સી રીતે જાણી શકો કે સ્વર્ગમાં જવા માટે તમે પૂરતા સારા કામ કરી ચૂક્યા છો? સંત પાઉલ આ અધ્યાયમાં બીજો એક પ્રશ્ન પૂછે છે કે જો સારા કામો તમને બચાવી શકે એમ હોત તો પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુનિયામાં આવવાની અને વધસ્તંભ પર ચડવાની શી જરૂર હતી? પ્રિય મિત્ર, વિચાર કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પિતાને પ્રાર્થના કરતા હતા કે પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી નહીં પણ તારી ઈચ્છા પૂરી થાવ, ત્યારે તેમનો પરસેવો લોહીના ટીપા બનીને પડ્યો. પણ ઈશ્વરે કહ્યું એ શક્ય નથી, તારે જવું જ પડશે, તારે વધસ્તંભે જડાવવું જ પડશે. અને ઈશ્વરે આ પ્રમાણે કર્યા પછી જ્યારે હું અને તમે એમ કહીએ કે મારે એની જરૂર નહોતી, પ્રભુ ઈસુના વધસ્તંભ વગર પણ હું બચી શક્યો હોત, કારણ કે મારા કામો સારા છે. મિત્ર, આ તો મૂર્ખતા છે. સંત પાઉલ આપણને અહીં કહે છે કે ઈશ્વર જાણે છે કે હું અને તમે આપણી જાતને બચાવી શક્યા ન હોત, તેથી જ તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ દુનિયામાં મોકલવા પડ્યા. બીજો કોઈ રસ્તો નહોતો અને એ જ એમણે કર્યું. હવે મિત્ર, ઈશ્વર ચાહે છે કે તમે શુભ સંદેશ પર વિશ્વાસ કરો. ઈશ્વર આ શુભ સંદેશ સંત પાઉલ મારફતે રોમીયોને પત્રમાં રજૂ કરે છે અને એમણે મારા અને તમારા માટે જે કર્યું છે તે પર આપણે વિશ્વાસ કરીએ એવું તેઓ ઈચ્છે છે. ઈશ્વરે આ મહાન યોજના દ્વારા મને અને તમને ન્યાયી ઠરાવ્યા છે. અને આ 1 થી 8 અધ્યાયોમાં સંત પાઉલ જણાવે છે કે આ ન્યાયીપણાની યોજના ઈશ્વરની છે. તેનું કારણ એ તો ઈશ્વરની દયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ એ તો આ યોજનાનો પાયો છે. તેમનું પુનરુત્થાન એ આ યોજનાની ખાતરી છે. અને આ સિદ્ધાંત પર તમારો વિશ્વાસ આ યોજનાને તમારા જીવનમાં કાર્યરત કરે છે. કારણ કે મિત્ર, જો તમે આ ન માનો તો એ તમારા માટે કંઈ જ નથી. તમારા કામો તમને ન્યાયી બનાવતા નથી, પણ એ તો ઈશ્વરની આ યોજનામાં તમારા વિશ્વાસની સાબિતી છે. તમારા કામો બતાવે છે કે તમારો વિશ્વાસ સાચો છે. પ્રિય મિત્ર, રોમીયોના પત્રનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે 1 અધ્યાયની 17મી કલમથી 2 અધ્યાયની 5મી કલમ સુધી એક સળંગ દલીલ આપવામાં આવી છે અને એ ઈશ્વરની ન્યાયપણા વિશેની યોજના જણાવે છે. 5મા અધ્યાયની 1લી કલમમાં
સંત પાઉલ પહેલા જ અધ્યાયોનો સારાંશ જણાવે છે. ચોથા અધ્યાયમાં તે ઇબ્રાહિમ વિશે, તેના જીવન અને અનુભવ વિશે જણાવે છે કે ઈશ્વરે તેને કંઈક કહ્યું અને તેણે એ પર વિશ્વાસ મૂક્યો અને તેથી ઈશ્વરે તેને ન્યાયી ઠરાવ્યો. અને સંત પાઉલ 5મા અધ્યાયની 1લી કલમમાં લખે છે કે હવે વિશ્વાસને લીધે આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવ્યા છીએ. પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળશો. અહીંયા આપણને સાંભળવા મળે છે કે વિશ્વાસને લીધે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આપણે આવ્યા છીએ. હવે ઇબ્રાહિમ તો 75 વર્ષનો હતો જ્યારે ઈશ્વરે તેને બાળક વિશે કહ્યું. ત્યારે તેને બાળકો નહોતા, પણ તેના નામનો અર્થ છે ઘણા બાળકોનો પિતા. પણ જ્યારે ઈશ્વરે તેને કહ્યું કે તમને બાળકો થશે, ત્યારે તેણે એ પર વિશ્વાસ મૂક્યો અને ઈશ્વરને તે ગમ્યું. પ્રિય મિત્ર, આ અધ્યાયમાં સંત પ્રેરિત જણાવે છે કે ઈશ્વર શું જાણે છે, શું કર્યું છે અને તે મારી અને તમારી પાસેથી શી અપેક્ષા રાખે છે. ઈશ્વર ઈચ્છે છે કે જેમ ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો તેમ તમે પણ વિશ્વાસ કરો. શું તમે ખરેખર એ સમજો છો અને માનો છો કે ઈશ્વરે 2 કારણોસર ન્યાયી ગણ્યા છે અથવા તો ન્યાયી ઠરાવ્યા છે? પહેલું કારણ તો એ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા પાપોને લીધે વધસ્તંભ પર મરણ પામ્યા કે જેથી ઈશ્વર આપણને ન્યાયી ઠરાવી શકે. અને બીજું કારણ એ છે કે આપણે વિશ્વાસથી માનીએ છીએ કે ઈશ્વર આપણને ન્યાયી ઠરાવે છે. તેનો મૂળભૂત પાયો એ તો વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ છે. પ્રિય મિત્ર, ઈશ્વરે જ્યારે પોતાના એકના એક દીકરાને વધસ્તંભ પર જડાયેલો જોયો ત્યારે તેના આધારે તેમણે આપણને ન્યાયી ઠરાવ્યા. એવો વિશ્વાસ કરવાથી તમને અગત્ય છે અથવા તો એવો વિશ્વાસ કરવાની જરૂરિયાત છે. સંત પાઉલ કહે છે કે વિશ્વાસને લીધે તમને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. એનો અર્થ એ છે કે 5મા અધ્યાયની 1લી કલમમાં જે શુભ સંદેશ આપણે વાંચીએ છીએ તે પર આપણે વિશ્વાસ કરવો જ રહ્યો. પ્રિય મિત્ર, ઈશ્વર સાથે આપણો મેળ મિલાપ થયો છે. એવો તમારો વિશ્વાસ તમે ક્યારે ઈશ્વર સમક્ષ પ્રગટ કર્યો એ શું તમને યાદ છે? ઇબ્રાહિમની જેમ તમે પણ આજે જ ન્યાયી બની શકો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો અને તમે બચી જશો. મિત્ર, આ પત્રના 5મા અધ્યાયના પાછલા ભાગમાં સંત પાઉલ જણાવે છે કે આ દુનિયામાં ઈશ્વરને માટે ઊભા રહેવા માટેની કૃપા આપણે કઈ રીતે મેળવી શકીએ. પહેલા 4 અધ્યાયોમાં તે રોમીયોને જણાવે છે કે ઈશ્વર સમક્ષ તેઓ કઈ રીતે ન્યાયી ઠરી શકે અને ત્યારબાદ બીજા 4 અધ્યાયોમાં સંત પાઉલ જણાવે છે કે ન્યાયી વ્યક્તિ તરીકે આપણું જીવન કેવું હોવું જોઈએ. ગત કાર્યક્રમમાં મિત્ર આપણે 5મા અધ્યાયની પહેલી 2 કલમો વિશે જોયું હતું કે જેમાં પહેલા જ 4 અધ્યાયોનો સારાંશ છે. બીજી કલમમાં આ 4 અધ્યાયોની પ્રસ્તાવના છે. સંત પાઉલ લખે છે કે તેમણે ઈશ્વરની કૃપાની અંદર આપણને તેમના પરના વિશ્વાસથી સ્થિર કર્યા છે. ઈશ્વરના મહિમાના ભાગીદાર થવાની આશાથી આપણે આનંદ કરીએ છીએ. અને આ પત્રની આ બહુ મહાન અને મહત્ત્વની કલમ છે. દુનિયામાં ઈશ્વરને માટે ઊભા રહેવા માટે તમારે કૃપાની જરૂર પડે એવું પવિત્ર શાસ્ત્ર જણાવે છે. આમ ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવાથી આપણને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. આપણને ઈશ્વરની સાથે મેળાપ છે. એ ઉપરાંત બીજું કંઈ પણ, એટલે કે તેમના માટે ઊભા રહેવાની કૃપા. અને હવે પછીના 4 અધ્યાયોમાં સંત પાઉલ આ જ વાત કહે છે. એટલા માટે ધ્યાનથી સાંભળશો મિત્ર. અને એ તો જાણે કે એ આપણને 4 રાજાઓ વિશે કહે છે. પહેલો રાજા તો પાપ છે. તે આપણને જણાવે છે કે આ પાપ રાજા તો દુનિયામાં પ્રવેશ્યો, દુનિયાને પોતાના બંધનમાં લીધું, દુનિયા પર રાજ કર્યું. હવે સંત પાઉલ પાપ ક્યાંથી આવ્યું તે વિશે વાત કરતો નથી, કારણ કે એ તો કોઈ પણ જાણી શકે નહીં, કે એ પણ નહીં અને પોતે પણ નહીં કે ઈશ્વરે શા માટે પાપને આવવા દીધું. પણ આપણે એ તો જાણી શકીએ જ છીએ કે પાપ છે, પાપ રાજ કરે છે અને પાપ આપણી સાથે રહેવા નહીં
પણ આપણા પર વિજય મેળવવા આવ્યું છે, આપણને હરાવવા આવ્યું છે. મિત્ર, ત્યારબાદ સંત પાઉલ બીજા રાજા વિશે કહે છે, અને તે તો એ છે મૃત્યુ રાજા. એ તો પાપનું પરિણામ છે. મિત્ર, ધ્યાનથી સાંભળશો. રોમીયોને લખેલા પત્રના 6 અધ્યાયની 23મી કલમમાં સંત પાઉલ કહે છે કે પાપનો મુસારો તો મરણ છે, અને જ્યારે પાપ તમારા જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે તે તમને બાંધી દે છે, તમને હરાવી દે છે, તમારા પર રાજ કરે છે અને તમને મરણ સુધી લઈ જાય છે. અને આ ખરાબ સમાચાર પછી હવે સંત પાઉલ આપણને શુભ સંદેશ જણાવે છે. અને ત્રીજો રાજા જે જીવનમાં પ્રવેશ્યો અને આપણા જીવનમાં રાજ કર્યું, એ તો એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પહેલા 2 રાજાઓ તો ખરાબ સમાચાર છે, પણ આ ત્રીજો રાજા તો શુભ સંદેશ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુનિયામાં આવ્યા અને જે ઉદ્દેશથી આવ્યા હતા તે પૂરો કર્યો અને વધસ્તંભ પર પાપને હરાવ્યું. પ્રભુ ઈસુએ જ્યારે વધસ્તંભ પર કહ્યું કે સંપૂર્ણ થયું, એનો અર્થ એ હતો કે મારા અને તમારા તારણને માટે કંઈ કરવાનું બાકી રહ્યું નથી. અને પુનરુત્થાન દ્વારા તેમણે આ મરણ પર રાજ કર્યું. ત્યારબાદ સંત પાઉલ ચોથા રાજા વિશે કહે છે. ધ્યાનથી સાંભળશો મિત્ર, અને તે તો એ છે તમે પોતે. તમે વિશ્વાસ દ્વારા ખ્રિસ્તમાં દાખલ થાવ છો, તમે તેની સાથે બંધાઈ જાઓ છો, તમારો સંબંધ સ્થપાય છે. પ્રભુ ઈસુએ કહ્યું, હું એટલા માટે આવ્યો છું કે તમને જીવન, હા ભરપૂર જીવન મળે. નવા કરારમાં રોમીયોના પત્રના 5મા અધ્યાયની 17મી કલમમાં સંત પાઉલ બહુ સુંદર વાત લખે છે. જે કોઈ ઈશ્વરની ભરપૂર કૃપા તથા ન્યાયપણાની અમૂલ્ય ભેટને સ્વીકારે છે તે ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવનમાં રાજ કરશે, એટલે કે તમે વિજેતા બની શકો છો. પ્રિય મિત્ર, સંત પાઉલ પહેલાં આપણને ખરાબ સમાચાર જણાવે છે અથવા તો આપે છે. પાપ તો જીતી જાય છે અને તમને મારી નાખે છે, તમારો નાશ કરવામાં આવે છે. અને પછી શુભ સંદેશ જણાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિજેતા છે, તેઓ રાજ કરે છે અને તમે તેમના દ્વારા તમારા જીવનમાં રાજ કરી શકો છો. રોમીયોને પત્રના વચ્ચેના 4 અધ્યાયોનો આ જ સંદેશો છે. આ અધ્યાયોમાં અને ખાસ કરીને 7મા અને 8મા અધ્યાયમાં સંત પાઉલ બહુ પ્રમાણિકપણે આપણને જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિજેતા બનાવવામાં કેટલી મુશ્કેલીઓ રહેલી છે. પ્રિય મિત્ર, સંત પાઉલ 4 રાજાઓ વિશે વાત કરે છે અને હવે 7મા અને 8મા અધ્યાયોમાં તે 4 આત્મિક નિયમો વિશે વાત કરે છે. અને જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિજેતા બનવા માગો છો તો તમારે આ 4 આત્મિક નિયમો શીખવા જ પડે. 7મા અધ્યાયના અંતમાં પહેલો નિયમ એ છે કે એ તો ઈશ્વરનો નિયમ છે અને એનો અર્થ છે પવિત્ર શાસ્ત્ર. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ તો ઈશ્વરનો નિયમ છે. એ તો બહુ મોટો ચમત્કાર છે. એ ઘણી બાબતો કરે છે. એ આપણને વિશ્વાસરૂપી ભેટ આપી શકે છે. એ તો મહાન શક્તિ છે જે આપણા જીવનને ચલાવે છે. જો કે આ ઈશ્વરના નિયમના બીજા કાર્યો છે, જેમ કે પાપ અને મરણનો નિયમ, એટલે કે પાપનો નિયમ અને તેના પરિણામો. પ્રિય મિત્ર, સવારમાં ઉઠીને સૌથી પહેલાં આપણે અરીસો જોઈએ છે, ખરું ને? ઘણા બધા લોકો એવું કરતા હશે. અથવા લોકોની સામે આવતા પહેલાં આપણે અરીસો જોઈએ છીએ. એ આપણા ચહેરાની ખામીઓ આપણને દર્શાવતું કામ કરે છે અને તેને આપણે ઠીકાઠીક કરી લઈએ છીએ. યાકૂબના પત્રનો 1 અધ્યાય આપણને જણાવે છે કે ઈશ્વરનું વચન એ તો અરીસા સમાન છે, જે આપણી ખામીઓ જણાવે છે, જીવનનું પાપ દેખાડે છે. એકવાર એક પાળક સાહેબ એક શહેરમાં બાઇબલ અભ્યાસ કરાવવા ગયા અને ત્યાં એક બહેને બીજા 30 બહેનોને બોલાવી રાખ્યા હતા. પાળક સાહેબને કહેવામાં આવ્યું હતું કે આ બહેનો સુંદર દેખાવા માટે અડધો દિવસ અરીસાની સામે વિતાવે છે. પાળક સાહેબે બાઇબલમાંથી તેમને શિક્ષણ આપ્યું ત્યારે એક બહેને કહ્યું, મેં અહીં આવવાની ભૂલ કરી છે, કારણ કે અજવાળામાં બારી પર ધૂળના ડાઘ જેમ સાફ દેખાઈ આવે છે, એ જ રીતે બાઇબલના અભ્યાસથી મારા જીવનના પાપ દેખાઈ આવ્યા છે. અને પાળક સાહેબે તેમને જવાબ આપ્યો,
તમે દરરોજ મોટાભાગનો સમય અરીસા સામે બેસીને તમારામાં જે ખામીઓ છે તે દૂર કરવામાં કર્યો છે. તમને તમારી ખામીઓ બતાવનાર અરીસાને તમારામાંના કેટલા જણ દૂર ફેંકી દેવા તૈયાર છો? અને આ બહેનો સમજી ગયા. પ્રિય મિત્ર, ઈશ્વરનું વચન તો અરીસાનું કામ કરે છે, જે આપણા જીવનનું પાપ આપણને દેખાડે છે. ત્યારબાદ ત્રીજો નિયમ, જેના વિશે સંત પાઉલ 8મા અધ્યાયમાં જણાવે છે, એ તો ખ્રિસ્તમય જીવનના આત્માનો નિયમ છે. અને આ તો શુભ સંદેશ છે, કારણ કે એ આપણને પાપ અને મરણના નિયમથી છૂટા કરે છે. મિત્ર, તમે ભારી વિમાનનો ઢોળાવ પર દોડતા અને પછી એકદમ આકાશમાં ચડતા જોયા છે? એ તો ગુરુત્વાકર્ષણના બળને કારણે શક્ય બને છે. એ જ રીતે આત્મિક ગુરુત્વાકર્ષણનો નિયમ છે. ઈશ્વરનો નિયમ તમને ભાન કરાવે છે કે પાપ અને મરણનો નિયમ તમારા પર રાજ કરી રહ્યો છે. પણ શુભ સંદેશ એ છે કે ખ્રિસ્તમય જીવનના આત્માનો નિયમ તમને તેનાથી છોડાવીને ઉપર ઉડવા માટે અથવા તો ઉપર ચડવા માટે મદદ કરે છે. જો આ સાચું હોય તો ઘણા બધા વિશ્વાસીઓ શા માટે જમીન પર જ ચડી ગયા હોત? ઉપર ઉડતા જ ન હોય એવું અનુભવે છે. કોઈકે કહ્યું છે કે મોટા ભાગના વિશ્વાસીઓ તૈયારી કરે છે પણ કદી દોડતા નથી. આપણે એવા વિમાન સમાન છીએ કે જે જમીન પર જ દોડ્યા કરે છે, કદી ઉપર ઉડતું જ નથી. અહીં 8મા અધ્યાયમાં સંત પાઉલ આપણને 4 આત્મિક નિયમો જણાવે છે, જે બહુ વ્યવહારુ છે અને એ તો દ્રઢ નિશ્ચય વિશે છે. સંત પાઉલ લખે છે, જેઓ માનવી સ્વભાવ પ્રમાણે જીવે છે તેમના મન માનવી સ્વભાવના કાબૂમાં છે. જેઓ આત્મા પ્રમાણે જીવે છે તેમના મન આત્માના કાબૂમાં છે. માનવી સ્વભાવને આધીન થતાં મરણ આવે છે, જ્યારે આત્માને આધીન થતાં જીવન તથા શાંતિ મળે છે. સંત પાઉલ જે આધીનતાની વાત કરે છે તે શું છે? સંત પાઉલ જણાવે છે કે પહેલાં તમે ઈશ્વરનો નિયમ મેળવી લો. જો તમને પાપ અને મરણનો નિયમ બતાવશે. જો કે તેનાથી ઉપર ઉડવા માટે તમારી પાસે ખ્રિસ્તમય જીવનના આત્માનો નિયમ હોવો જોઈએ. આત્માના નિયમને આધીન તમારું મન હોવું જોઈએ, શરીરના નિયમને માટે નહીં. પ્રિય મિત્ર, નિયમશાસ્ત્ર આપણને આ આધીનતા વિશે કેટલું બધું કહે છે તે પર ધ્યાન આપો. તે વિશે વિચારો મિત્ર. તમારું શરીર ક્યાં તો અંધકારથી ભરેલું હોય અથવા તો અજવાળાથી ભરેલું હોય, અને એ તો તમારા વલણ પર આધાર રાખે છે. તમારું વલણ કેવું છે? તમે કેવા પ્રકારના વિચારો ધરાવો છો? પ્રિય મિત્ર, તમારા વલણ વિશે વિચાર કરો. પ્રભુ ઈસુએ કહ્યું, શરીરનો દીવો તો આંખ છે. જો તમારી આંખ નિર્મળ છે તો તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હશે. પણ જો તમારી આંખ ભૂંડી છે તો તમારું આખું શરીર અંધકારે ભરેલું હશે. પ્રિય મિત્ર, એનો અર્થ એ છે કે આ ચારેય આત્મિક નિયમોમાં નિશ્ચયનો નિયમ સૌથી મહત્ત્વનો છે. પ્રિય મિત્ર, મારો સમય અહીં પૂરો થાય છે, પણ મારે તમને પડકાર આપવો છે. તમે જે જાણો છો મિત્ર, તે અંગે તમે શું કરશો? તમારો શો નિશ્ચય છે? તમે શું નિર્ણય લેવા માગો છો? આત્મિક નિર્ણયનો નિયમ તમારા જીવનમાં ખ્રિસ્તમય જીવનના આત્માનો તથા પાપ અને મરણના નિયમ વચ્ચેનો ભેદ લાવી શકે છે. એમ સંત પાઉલનું કહેવું છે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તમારો આત્મિક નિશ્ચય તમારું શરીર પ્રકાશે ભરેલું છે કે અંધકારે ભરેલું છે તે નક્કી કરે છે. પ્રિય મિત્ર, મારો સમય પૂરો થાય છે. આ વિશે વિચાર કરશો. ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે
અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.